આ એક ખોડખામાં 10 લીંબુ જોઈતા અને આ એકમાં આમાં 9 છે, આમાં 10, આ 4 છે અને આ 4 અને આ 9, આ 10, આ 9, 19 લીંબુ. હાલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે વ્લોગ ચાલુ કરી દીધો અવારમાં. અત્યારે આપણે તાપતા હતા, ચા પીધી. હવે આપણે છે ને જવાનું છે લીંબુ પડવા. આજ આપણે છે ને આઈથી ચાલુ કરવાનું છે. તો આ લેવાનું છે, અંજાની પૂરી થઈ ગઈ હતી, હવે આ લેવાની છે. અહીંથી ચાલુ કરવાનું છે છેડા સુધી. અને અત્યારે છે ને આપણે ઘડીક અત્યારે લીંબુ પાડી દીધી, કારણ કે પછી તડીકો થાય છે એટલે અત્યારે ઘડીક લીંબુ પાડી દીધી આપણે. તો અત્યારે આપણે છે ને પહેલી ડોલ ભરાઈ ગઈ છે કમ્પ્લેટ, એક ડોલ ભરાઈ ગઈ અને એક ખોલચા મારા પપ્પાએ નાખી હાસલામાં. અને આપણે એક ભરાઈ ગઈ અત્યારે. કેટલા છોડવા? 3 છોડવા છે, 3 4, આમ તો 3 4 છોડવા પૂછે ને એટલે એક ડોલ ભરાણી. હવે અહીંયા લીંબુ નથી ઝાઝા, પછી જે પહેલી એજમાં કાલે હતા ને એ જ તે, પછી હવે એટલા બધા નહીં આવે જો. અને આપણો અહીંયા પાડે છે અને હાથ કેવા ટાટા થઈ ગયા આમ. પછી ઝાકળ ભર્યો હતો, ટાટા થઈ ગયા ટાટા. તો આપણે છે ને અત્યારે આ ડોલ નાખી આમાં. તો ગાઈઝ આપણે છે ને અત્યારે ક્યાં પગી ગયા જો, કેળો કેવો છે. અને આપણા આજ છે ને ટાટા બહુ થઈ ગયા, ટાટા થઈ ગયા, તો ભીનાઈ થઈ ગયા. આમાં બધે જોવો જોઈએ, અહીંયા ઝાકળ ભર્યો. અને આપણે એક ડોલ નાખી, એક ગાડી થઈ ગઈ છે. હવે અહીંયા આપણે ચડી ગયા આવા રસ્તો. આપણે અહીંયા પડે મારું ઉપરની ઓલ ત્યાં આપણે ડોલ લઈને જવા દેવી. છે આમાં લીંબુ, આમાં છે પાછા કોક ઠેકાણે જવું. આમ લાગત નથી, કોક ઠેકાણે આવે ના જવું અહીંયા પાડે. અને આપણે છે ને અહીંયા પાછું ઓલી ચા જવાય એમ નહીં, અહીંયા પાછું મધ આવી જશે મોટું. 2 ઠેકાણે બેઠેલું છે, એક અહીંયા કાંક છે, એક ઓલા પણ છે. 2 ઠેકાણે છે મોટું મધ બેઠું. અને બાકી જવું અહીં ડાર છે જો, પેલાનો પડેલો અત્યારે બંધ થઈ ગયેલો છે. અહીંયા ઓલો પણ ભૂંગળું છે બરું. તો અત્યારે કઈ છે ને આપણે ઘડીક બેસી ગયા પોરો ખાવા. અને અહીંયા છે ને કેટલા બધા લીંબુ છે, એટલે છે ને તો એક ઘણા તોડ લીધા અને હજી તોડે છે જો. અહીંયા કેટલા બધા લીંબુ છે તે તોડે છે. અને આપણે છે ને ઘડીક બેસી ગયા. અહીં જો અહીં લીંબુ છે જો, નહીં જો રોપાની ઉલચા તોડે છે, અહીંયા તોડે. આપણે ઘડીક પરો ખાઈ લેવી, પાણી. તો અહીંયા એકલા લીંબુ છે. અહીંથી તે ઢોલા ઉધી છે, એટલામાં છે લાટ. આપણે છે ને ઘડીક પરો ખાઈ લેવી, પછી પાછા છે ને પાડવા મળવી એટલે થઈ જાય આપણે. બાકી આ 2 હાર છે ને આપણે કાલે કાઢી નાખી હતી એવું છે જો. તો અત્યારે કઈ છે ને અમે જો ઓલા અહીંયા પાડતા હતા અંદર, કેટલા અહીંયા અંદર પાછા લીંબુ લાટ છે, આટલામાં લાટ છે. હવે ચા આવી ગઈ, ચા પી લેવી. અહીં જો ડોલું ભરાઈ ગઈ. અહીંયા હતા અંદર બાકી લાટ પીડ્યા જો. ઓટલામાં હતા, ઝીંઝા હતા ને એમાં
અંદર તો કાંઈ નહીં હવે અત્યારે સા પી લેવી પછી પાછા લેવી અહીંથી આમ અત્યારે કાંઈ પડતા પડતા આપણે અહીંયા વહી આવ્યા હેઠે અને અહીં જો વાવડ કેવડી મોટી છે લીંબુડામાં અને આ લીંબુ જોવો ઝીણા ઝીણા કેટલા છે જુઓ ઝીણા ઝીણા લાગડ એટલામાં જોઈતે અને એમ છે ને અહીંયા એટલામાં પાડતા હતા આ છોડવો પાડી દીધો આવડે જો છોડવા હોપટા હોપ જ નીકળી ભાંગી જ નાખી દીધી તો પાછા ઠોંગા બીજા નીકળ્યા અહીંયા જો લીંબુ પીડ્યા અહીંયા મારા પપ્પાની પાડે છે અને આપણે અહીંયા વી આવ્યા પાડતા પાડતા એ જો ઝીણા ઝીણા કેટલા છો ત્યાં અહીંયા પાડે સાડા 11 થઈ ગયા છે કડીક છે ને પાડી દેવી તો ગાય જો આ એક ખોડખામાં 10 લીંબુ છે ત્યાં અને આ એકમાં આમાં 9 છે આમાં 10 ગણતો ખરી જો આ 4 ને આ 4 8 9 ને આ 10 જો 10 લીંબુ સોટ્યા ને આમાં 9 છે વાટા હવે આ 4 અને આ 4 છે અને આ 4 અને આ 9 આમાં 9 છે અને આમાં 10 લીંબુ છે આ 10 આ 9 19 લીંબુ એ પાછા અહીંયા હતા જો અહીંયા કેટલા લીંબુ હોય 10 લીંબુ થઈ ગયા 10 ને 9 આમાં 4 હાલે 2 લંક આમાં 4 જો કેટલા થઈ ગયા એવું છે એટલામાં પાડતા હતા આ લુંગ છે એ આમાંથી તોડી એક ઓલા પણ છે ને એક અહીંથી એટલા માતા લીંબુ કેટલા છે આમાં 10 છે અને આમાં પાછા 9 છે તો અહીંયા બેસી ગયો જે આમાં છે લીંબુ એટલે હજી પાડવાના જ છે લૂમ ખાવી ગઈ હતી 2 અત્યારે કાંઈ વાગી ગયા છે 12 અને અત્યારે છે ને મેં લીંબુ પાડવાનું કરી દીધું બંધ અને હવે ચાવી ઘેરે એટલે આ લઈને અહીં થોડાક પડ્યા એ ભલે પછી જવા દેવી ઘેરે ગાહડીઓ મેં નાચેવી અહીં પડી હડા અહીં ફરે છે એટલે ભોગી ગયા હજી તો 2-3 છોડવા બાકી છે 3-4 હડા અહીં ફરે છે નાની રાખવી એટલે દીકીને તીકો નાની નહીં દે નાની છે થપ્પા શેડાવનો ઉયો જાય
તો ગાઈસ અત્યારે વી આવ્યા આપણે ઘેરે અને એટલી ગાંહડીઓ છે. આ ગાંહડી જો કવડી મોટી જો ને એટલી નવી સી છે. બધી મોટી મોટી છે. આ બે જો બધી કરતા આ મોટી છે. ભરી હોય યાને ચડાવે ખબર પડે ને. તો ફરી તો ટાઈમ દર નાખી એમ દીકરી બે તો નહીં બે મેં એમ ના નાખી, મેં એક જ નાખી. બે ને વરી હતી કે નહીં મોટી સબરી છે આ. તો જમી લેવી. અત્યારે કાંઈ ચા પાણી પી લીધી છે અને અત્યારે લીંબુ હારા કરી નાખ્યા હતા રોકાઈને અને હવે ભરવા મળી ડાયરેક્ટ વજન કરીને આગળ ચા પાણી પી લીધી અને હવે છે ને લીંબુ ભરી લીધી. આ એક પીવાનું છું અને આટલા કાસા છે. ચોવી કેટલી ગાહડીઓ થાય તા થાય. તારા પલ્લી કેટલી ગાહડીઓ થાય જોઈ. અત્યારે સલાખા ગોતે છે. સલાખા એટલા છે નહીં, તૂટલા ને એવા છે. હારા હારા ગોતે જોવામાંથી. ચા ગાહડી છી છે બીજા હજી પડ્યા. અત્યારે કઈ સલાખા ઘટ્યા છે થોડા. હારા હારા ગોતે છે, બીજા હાંધે છે તૂટલા હોય નહીં. એટલે ગાહડીઓ છે. આમાંથી બે થઈ જાય છે. કાલ જેટલી થવાની છે આજે ત્યાં ગોતે છે જુઓ. બે થઈ ગયા. થઈ તો ગયા બે. આપણા વજન છે ને આપણા વજન 25 કિલો ને 200 ગ્રામ રાખવી છે એમાં. અત્યારે કઈ આપણે બધા લીંબુ ભરાઈ ગયા છે અને હવે વકાલ હારા કરે છે. ઓલા મોઢિયા કરે છે. મોઢિયા કરીને બાંધી દેવી હવે જો. અને આપણો લઈ લીધો હોન દોરો સીવવાના. એટલે 12 છી છે, 5 ને 10 11 ને 12 છી છે. તો હવે છે ને આપણે સીવવા મળવી અને આવડા બાંધતા જાય.
અત્યારે છે ને આપણે સીવી તો નાખ્યા છે અને એટલી ગાહડીઓ છે જો 4 ને 8 9 10 11 12 ગાહડીઓ છે. 4 બાપો પીવું ખાય આપણે સિવાઈ ગયા. હવે ખાલી ટેમ્પો આવે એટલે મેકવા જવાનું છે, બાકી થવું છે. 12 ગાહડી છે. હવે ટેમ્પો આવે એટલે મેકી આવવાની ખુલ્લીઓ બનાવી નાખવી, પછી ટેમ્પો આવે એટલે ગાહડીઓ બધું મેકી આવવાની. એટલે તો અત્યારે કાંઈ જમી છે ને લીંબુ બહાર કાઢવા પાયા ગાડીમાં. ગાડીએ છે ને પેલા પાટા ઉધી ગાડી લઈને મેકી આવી, પછી ત્યાંથી પંજા વેવી નાખીશું. એટલે અત્યારે છે ને મેકી આવી, કારણ કે ટેમ્પોનો આગળ ટાઈમ થઈ જાય છે. 5:30 થઈ ગયા છે, 6 વાગે આવે એટલે અત્યારે બહાર કાઢી નાખી, ગાડીમાંથી વેવી નાખવી. તો અત્યારે ગાઈસ આપણે લીંબુ બહાર કાઢી નાખ્યા. અહીંયા જુઓ બહાર કાઢી નાખ્યા રેલા પાટે. હવે ટેમ્પોની વાટે છે, ટેમ્પો આવે એટલે ચડાવી દેવાનું. અને અત્યારે હું તો આગળ જાઉં છું ગામમાં, રોપવાની અહીંના છે. અને આ નજારો જોઈ લ્યો, અહીંયા હજી પાણી ભર્યું એમના આ બધું જુઓ. અત્યારે જુઓ 12 ગાંહડી છે કાલની જેમ, કાલે બહાર જ હતી. તો ટેમ્પો આવે એટલે ટેમ્પામાં ચડાવી દઈશે મારા પપ્પાની, અને હું છે ને હવે જવા દઉં ગામમાં. અને નજારો જુઓ, ઝૂમમાં હજો તો એવું છે. અને અત્યારે હું જવા દઉં ગામમાં. 6 વાગવા આવી ગયા, આગળ ટેમ્પો આવશે. હા જુઓ કંઈ હાલો હું છે ને જવા દઉં ગામમાં, અને આ વ્લોગ કરું એન્ડ. તો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા જજો, અને નવા હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.